આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ઓડિયો છે એ અશોકભાઈ ચૌહાણનો છે. અમદાવાદ ચાંદખેડા એરિયા છે ત્યાંના રહેવાસી છે. અને પૂરો વિડીયો એટલે કે ઓડિયો સાંભળવા જેવો છે, ખાસ સાંભળજો. આમ તો એની ઉંમર ઘણી મોટી થઈ ગયેલી છે, પણ માણસને કોઈ પણ ઉંમરે જીવનસાથીની જરૂર પડતી હોય છે. એકાંકી જીવન છે એ ગમે ત્યારે કરડી ખાતું હોય છે. આ એનો તાદ્રશ્ય પુરાવો છે. ઘણા લોકોની પાસે ઘણી બધી સંપત્તિ હોય છે, સગવડો હોય છે, પણ જ્યારે જીવનસાથી નથી હોતું ત્યારે સતત એને પીડા થતી હોય. આમ તો ઘણીવાર ઘણા બધા રસ્તા હોય છે. ભક્તિભાવનો રસ્તો એ સરળ રસ્તો છે, પણ ભક્તિ કરતાં કરતાં પણ જ્યારે એકાંત આવે ત્યારે 100% દરેકને પોતાને એમ થતું હોય કે મારે એક જીવનસાથી હોય તો આ જે સંગાત તૂટ્યો હોય એનો અફસોસ અને વસવસો કાયમ માટે રહેતો હોય છે. અને ઘણીવાર એને ઘણી બધી મિલકત, ઘણા બધા પૈસા, આ બધું, ઘણી બધી સગવડો, આ બધું હોવા છતાં નિરર્થક લાગવા મળતું હોય છે. અને આ માત્ર અશોકભાઈ ચૌહાણનો જ કિસ્સો નથી, પણ આવા ઘણા બધા બુઝુર્ગો રહ્યા એ આવી રીતે પીડાતા હશે. પણ હવે કુદરતી જે કાંઈ બને એમાં બીજું તો શું થઈ શકે. પણ એનો રસ્તો એક છે કે જો સામે એવું પાત્ર મળી જાય, એ પણ સામે એકાંકી જીવન જીવતું હોય. આમાં ઘણા લોકો એવા હશે, ઘણા મહિલાઓ પણ એવા હશે કે જે એકાંકી જીવનથી કંટાળતા હશે. એને એકાંકી જીવન પસાર થતું નહીં હોય, પણ એ લાજ શરમ અથવા તો પોતાના સંતાનો અથવા તો પોતાના કુટુંબીજનો અથવા તો પોતાનું સમાજ શું કહેશે એવા ડરથી આગળ આવતા હોતા નથી. તો એણે પણ આગળ આવવું જોઈએ અને આવા બુઝુર્ગ લોકો સાથે એણે જોડાઈ જવું જોઈએ. ઘણા બધા બુઝુર્ગ પણ એવા હશે કે જે મને ફોન કરતાં ડરતા હશે. આમ તો એ મારા વિડીયો પૂરેપૂરા જોતા હશે અને એને મનમાં એમ થતું હશે કે હું પણ એક ફોન કરી જોઉં, પણ પછી વળી પાછું એમ થતું હોય કે હવે સમાજ કાંઈક સાંભળશે મારો વિડીયો તો મને શું કહે છે એમ. તો ભાઈ, આપણે ગમે ત્યારે આ જીવન છોડીને જવાનું છે. જો ક્યાંક કદાચ એવું મળી જાય અને તમારા મનમાં એવી તૃષ્ણા રહેતી હોય તો તૃષ્ણા સાથે જીવવું એના કરતાં ખુલ્લેઆમ જીવવામાં શું વાંધો એમ. ક્યારેક એવો ચાન્સ લઈ શકાય, એવું કાંઈ જરૂરી નથી એમ. તો આવું થઈ શકે. સિવાય કે તમને જો ભક્તિભાવ અને ભગવાનમાં રસ હોય અને તમારું જીવન પસાર થતું હોય તો બેટર અને સારામાં સારો રસ્તો તો એ જ છે. પણ ભક્તિભાવ કરતાં ભગવાનનું નામ લેતા પણ ક્યારેક કોઈક ખૂણામાં તમને એવી તૃષ્ણા જાગતી હોય અને જીવન બેચેન લાગતું હોય તો બે ધડક મને ફોન કરો. આપણે યુટ્યુબમાં મૂકીશું અને ક્યાંક કદાચ મેળ આવી જાય. અને હું તો બહેનોને પણ કહું છું કે તમારા મનમાં પણ એવું કાંઈ હોય તો ફોન કરો. ક્યાંક ને ક્યાંક તમારા જોગું જીવનસાથી હશે તો તમને પણ મળી જશે. દુઃખી જીવન જીવવું એના કરતાં સુખમય જીવન પસાર થતું હોય એવું ક્યાંકથી મળી જાય તો એવું કરી શકાય. તો આ એક બુઝુર્ગ માણસનો એક ઓડિયો મેં મૂક્યો છે, તો આ સાંભળો અને ખૂબ શેર કરો. હેલો. હા, જય માતાજી. જય માતાજી. અરે મારા પિયાબેન કઈ શું છે? પિયાબેન વલસાડ વાળા કઈ. પ્રિયાબેન વલસાડ વાળા? હા. એનું તો થઈ ગયું. થઈ ગયું? અચ્છા. બરોબર. એનું તો બાવળા થઈ ગયું. હે? હા હા. બાવળા ઓલા મારા જયારે થઈ ગયું ને. બોલો બોલો બીજું. હા, એટલે મેં કહ્યું કોઈ સારું પાત્ર હોય તો વળી. હા, અત્યારે તો કોઈ છે નહીં. બરોબર. બોલો બીજું. બસ આપની દયા જોઈએ બીજું. જી ભલે કાંઈ વાત. યુટ્યુબ પરથી મેળવવાનું? હાજી. યુટ્યુબમાં મૂકવાનું છે? હા, મૂકી દો. કોણ બોલો? તમારી વિગત મારે જોવે બધી. હાજી. ક્યાંથી બોલો તમે? હું અમદાવાદ ચાંદખેડા બાજુથી બોલું છું. ચાંદખેડા બાજુ એટલે ચાંદખેડામાંથી કે બાજુમાંથી? હા, એટલે ચાંદખેડાની બાજુમાં જ છે. હા, તમારો વોટ્સએપ નંબર છે? હા, વર્કશોપ નંબર આનો. તો તમારી વિગત મને લખાવો. મારું નામ અશોક બી ચૌહાણ. એક મિનિટ. તમારો નંબર બોલો તો. 9913 9913 71 72 72 62 62 62 ને? હા, 62. કે આ વોટ્સએપ નંબર તો આવ્યો ને? કાંઈક ભૂલ થઈ?
99 ના. 13 71 72 62. હા 99 99 13 71 72 62. આ વોટ્સએપ નંબર નહીં હોય પણ ના આ જ છે મારો નંબર. આમાં કેમ ખુલ્યું નહીં? કોણ જાણે. આપણે વાતચીત ચાલુ હોય તોય ન ખુલે એવું બને ઘણી વાર. હા એવું હોય. 99 13 71 72 62 ના નંબર તો મેં બરાબર છે. ઓકે કાંઈ વાંધો નહીં, વિગતો તો લઈ લઈશું, બરાબર ને? હાજી હાજી. બોલો તો, નામ બોલો તો તમારું. અશોક કુમાર બી ચૌહાણ. અશોક કુમાર હમ જી બી 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 પર બરોડા. બી ચૌહાણ. ચૌહાણ. ચૌહાણ અને રહેવાનું ચાંદખેડા, અમદાવાદ, બરાબર ને? હાજી હાજી. કામ શું કરો છો? હું રિટાયરમેન્ટ છું, ગવર્મેન્ટ સર્વન્ટ. અચ્છા, હાજી. રિટાયર છે એમ ને? પેલા હેમાં નોકરી કરતા હતા? સચિવાલય ગાંધીનગર ડ્રાઈવરમાં. ડ્રાઈવર એમ ને? હા ડ્રાઈવર. બરાબર. તો તમારી ઉંમર કેટલી થઈ? મારે 65 થી 70 ના આસપાસ છે અંદર. 65 કે 70? હા એ 65 68 ની સર. 68 વર્ષ, બરાબર ને? હા હાજી. તો હવે કેમ લગ્ન કરવા તમારે? હવે મારા મિસિસ ઘેરથી ગુજરી ગયા, 7 વર્ષ થઈ ગયા અને અત્યારે હું એકલો છું. 7 વર્ષથી ઘરના ગુજરી ગયા? હા. ને તો છોકરા નહીં હોય તમારે? ના છોકરા ગુજરી ગયા. એટલે છોકરા નથી? ના. હા છોકરા પણ નથી ને બૈરા પણ નથી એમ ને? ના એવું છે. કાંઈ આગળ પાછળ કાંઈ છે જ નહીં? નહીં. અને બૈરાય નથી? ના. મકાન ઘરનું છે? હા ઘરનું મકાન. ક્યાં મકાન? આ ચાંદખેડામાં છે? હા ચાંદખેડા. કેવડું મકાન છે? 3 રૂમ રસોડું ટેનામેન્ટ. હે. બરાબર. એમાં એકલા જ રહો છો? એકલા જ રહું. તો ખાવા પીવાનું શું થાય? હા જાતે બનાવી. બરાબર. બધું જાતે જ એમ ને? હા જાતે જ. કેટલું પેન્શન કેટલું આવે છે? પેન્શન 25,000. 25,000, બરાબર. પણ એમ નહીં, હવે તો પછી લગ્ન કરો તો ફેમિલી પેન્શન મળે ખરું એને? હવે શું છે કે તો તપાસ કરવી પડે આપણે. મળે કે ના મળે. ગવર્મેન્ટ સર્વન્ટ હતા એટલે મળે ને પેન્શન તો? હા બરોબર છે પણ કેમ કે આપણે તપાસ તો કરવી પડે કે ચાલુ છે કે નથી કે શું છે એ આપણે તપાસ કરવી પડે. ના ગવર્મેન્ટ સર્વન્ટ તો મળે ને વસ્તુ. હા બરોબર, પણ મળે કે નહીં બંધ છે શું છે આપણે તપાસ તો કરવી પડે ને. મારું ભાઈ છે? ભાઈ એક જ છે મોટા. હે. એ તો ગામડે છે. એ શું કરે છે? ગામડે. એના દીકરા બધું હશે? હા એના 2 દીકરા છે. બરાબર. તો પછી હવે જે આપણે કરવું પડે એમાં કેવું કરવું છે? એમ કોઈ તલાક શુદા હોય, કોઈ છોકરા ન હોય એવું. છોકરા હોય તો તમારે શું વાંધો? વિધવા હોય. નહીં છોકરા હોય તમને શું વાંધો છે? ના છોકરા વાત ન જોઈએ આપણે. એનું કારણ શું? નહીં એ આ બધી જફા આપણે રાખવી. શું થાય? એ ખોટું આપણે ટેન્શન લઈને ફરવાનું છોકરા. નહીં હવે તો તમારે ટેન્શન ક્યાં હતું? હવે તો તમારે મતલબ કે હવે તો 68 વર્ષ તો થઈ ગયા છે. હા પણ હવે તો જે આવે એને બધું મળવાનું હોય તો છોકરો હોય તો શું? બરોબર. ના એ છોકરા વાળું ના, આપણે છોકરા વગર ન જોઈએ. કેટલી ઉંમરનું જોઈએ હવે આપણે? 45 48 40 42. એમ ટૂંકમાં 20 વર્ષ નાનું જોઈએ એમ ને? હે 45 થી? હા 45 40 45 48 50 જે હોય તો ચાલે. આપણે હું ઘર સંભાળીને રહે એવું જોઈએ આપણે. બીજું હા કોઈ મહેમાન પરવાનું આવ્યું હોય તો વળી ચા પાણી નાસ્તો ખાવાનું આ તે. આપણે એ તો ખાવાનું તો અમે લોકો હોટલ માંથી મગાવીએ કાંઈ એના માટે બૈરાઓ જરૂર ન પડે કાંઈ. હું બહારનું ખાતો નથી હું.
તમે બહારનું ખાતા નતો પણ મહેમાન આવી તો ખાય ને. હા એ આપણને નહીં ગમતું, આપણે ઘરે જાતે જ બનાવીને ખબર. જાતે બનાવી નાખો ને એમ ને. એટલે ઘર સાચવવા જોઈએ છે, બીજું કઈ જોતું હા હા બીજું કઈ કામ નથી. ના બીજું કઈ. બરાબર. તો તમે વહેલા કેમ નો ટ્રાય કરી? અરે ભાઈ શું કરીએ હવે, કરું પણ આ તમારે એક બે વખત મેં વિડીયો જોયો ને મારો સાહેબ. હા હા એટલે પછી મેં કીધું આવો મારું સાહેબ ને વાત કરીએ જો શું થાય છે. પછી એમ થયું ઈચ્છા એમ ને. હા પછી મેં કીધું હવે કઈ. ના ના કઈ વાંધો નહીં, તો મળી જાય એવું કઈ એવું છે નહીં કઈ. કેમ કે આગળ પાછળ તમારા કોઈ નથી ને એટલે પેન્શન નો બધો લાભ મળે એટલે કોઈક તૈયારી બતાવે એમ. હા એ તો સર. ભાઈ તો એક જ છે બરાબર, એના ગામડે એનું ખેતી ને એવું હશે ને બધું? હે નહીં પણ એનું આમ તમારી મિલકત ઉપર એની નજરે હશે ને કે નહીં હોય? ના ના એવું કશું નહીં. એવું કઈ નથી, એનું પોતાનું છે જ એમ ને? નહીં કઈ નહીં. એનું પોતાનું છે ટૂંકમાં. એ તો પોતાનું બધા. તો પછી તમને હું કહું છું બાળકો વાળું આવે તો કઈ બહુ ફેર ન પડી જાય? ના પણ એ નહીં આપણે બાળકો વાળું કરવું જ નથી એમને, એવી જવાબદારી બાળકો વાળા ના જોઈએ આપણે. અમે લોકો તમારું આ અવસાન થાય તો આ મિલકત કોને મળે? એ તો હવે ગમે તેને આપણે આપી દઈએ એવું કશું નહીં. અચ્છા સમજાય. ભાઈના છોકરા હોય તો એમને આપી દઈએ આપણે, એવું કશું નહીં. બરાબર. ઠીક. ના ના એ તો બરાબર છે, તો બરાબર. તમારી લાગણી તો સાચી છે, એમાં કોઈ સવાલ નથી. હા કાંઈ વાંધો નહીં. આપણે ફોટો મૂકો છે તમારો કે ગૂગલ માંથી મેળ દો? ના ખાલી ગૂગલ માં મૂકો ને આપણે. ગૂગલ માંથી ફોટો મોકલો હે ને, તમારો નથી મેળવો? હા કાંઈ વાંધો નહીં. બીજું કાંઈ હોય તો કયો. બસ. પછી તમારે ગ્રેચ્યુટી ની બધું આવ્યું છે ને? એ તો મકાન બનાવ્યું ને મેં. એમાંથી મકાન બનાવી નાખ્યું? હા એમાંથી મકાન બનાવ્યું. એમાં કઈ વધ્યું નથી ટૂંકમાં? વધ્યું ને કઈ નહીં. હવે તો પેન્શન આવે. હવે તો ખાઈ પીને મજા કરીએ એ જ આપણે. ખાઈ પીને મજા કરો. હા કાંઈ વાંધો નહીં. આપણે મજા વધારે થાય, બૈરું આવી જાય તો બરાબર ને? ગણતરી એવી છે ને તમારી? હાજી. કે બૈરું આવી જાય તો વધારે મજા થાય એમ ને? હા એ તો શું થાય કે આપણે એકલા પણ દૂર થાય, બીજું કઈ નહીં. આપણે બે ઘડી સુખ દુઃખ ની વાતો કરાય આપણે, બીજું શું? ખાલી વાતો જ કરવી છે, બીજું કઈ નથી કરવું? હા વાતો ચીતો બે ઘડી વાતો ચીતો કરીએ, ટાઈમ પસાર થઈ જાય, બીજું શું આપણે. કાંઈ વાંધો નહીં. ચાલો આપણે યુટ્યુબ માં મૂકી દઈશું. હાજી. ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.